શું તમે રોજ સવારે બાથરૂમ તો જાઓ છો, મોશન પણ થઈ જાય છે, પરંતુ ત્યાર પછી પણ તમને એવું લાગે છે કે પેટ સંપૂર્ણ રીતે સાફ એટલે કે હળવું થયું નથી? ક્યારેક એવું પણ થાય છે કે મોશન થયા પછી પણ ગેસ, ભારેપણું અથવા પેટ ફૂલેલું લાગે છે અને દિવસના વચ્ચે ફરીથી મોશનનું દબાણ થવા લાગે છે. જો તમને આ બધી બાબતોનો અનુભવ થતો હોય તો મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો બનવાનો છે. આ વિડીયોને ખૂબ ધ્યાનથી જુઓ, કારણ કે આજે હું તમને જણાવવાની છું કે આ બધી સમસ્યાઓ તમને શા માટે થઈ રહી છે અને તેમાંથી છુટકારો મેળવવા માટે કયા 2 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો સૌથી વધુ અસરકારક રહેશે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર આજનો આ વિડીયો શરૂ કરીએ અને જાણીએ કે તમે તમારા પેટને અંદરથી સંપૂર્ણ રીતે સાફ કેવી રીતે કરી શકો છો. કારણ કે યાદ રાખજો, પેટ સ્વસ્થ રહેશે તો જ તમે સ્વસ્થ રહેશો. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. મિત્રો, હવે અહીં એક ખૂબ મહત્ત્વની વાત સમજવાની છે અને તે એ છે, સમસ્યા માત્ર એટલી નથી કે તમારું મોશન સંપૂર્ણ થતું નથી. સાચી સમસ્યા એ છે કે આંતરડાની અંદર એક સાથે 2 બાબતો ચાલી રહી હોય છે. પહેલી સમસ્યા એ છે કે મોશન થયા છતાં પણ આંતરડું સંપૂર્ણ રીતે ખાલી થતું નથી અને બીજી સમસ્યા એ છે કે આ જૂની ગંદકી આંતરડાની અંદર ચોંટતી જાય છે. કુદરતે આપણા આંતરડાની રચના એવી રીતે કરી છે કે જ્યારે મોશન આવે ત્યારે આંતરડું સંપૂર્ણ રીતે ખુલ્લું થઈને સાફ થઈ જાય. પરંતુ આજકાલની ખોટી જીવનશૈલી, ઉતાવળમાં ખાવાની આદત, ઓછું પાણી પીવું, તણાવ અને બેઠાડું જીવન જીવવાને કારણે આંતરડાનું સંકલન નબળું પડી જાય છે. તેનો અર્થ એ થાય છે કે મોશન તો થઈ જાય છે, પરંતુ સંપૂર્ણ થતું નથી. આંતરડાના કેટલાક ભાગમાં અંદર જ ભરાયેલા રહી જાય છે અને એ જ કારણ છે કે આપણને પેટ હળવું લાગતું નથી, સતત ભારેપણાનો અનુભવ થતો રહે છે. અને જ્યારે આંતરડું દરરોજ સંપૂર્ણ રીતે સાફ નથી થતું, ત્યારે જૂનો કચરો ધીમે ધીમે આંતરડાની અંદરની દિવાલો પર ચોંટવા લાગે છે અને પોતાની પકડ મજબૂત બનાવે છે. આ પ્રક્રિયા 1-2 દિવસની નહીં, પણ મહિનાઓ અને વર્ષો સુધી ચાલતી રહે છે અને જ્યારે ગંદકી અંદર જ સડતી રહે છે, ત્યારે આંતરડાની અંદર ખરાબ બેક્ટેરિયા વધુ પ્રમાણમાં વધવા લાગે છે અને આ બેક્ટેરિયા ઝેરી ટોક્સિન પણ બનાવે છે, જે આંતરડામાંથી લોહીમાં અને પછી લોહી દ્વારા આખા શરીરમાં ફેલાવા લાગે છે. અને એ જ કારણથી માત્ર પેટની સમસ્યાઓ જ નહીં, પરંતુ તમને માથાનો દુખાવો, ત્વચાની સમસ્યાઓ જેવી એલર્જી, ખીલ, ફોડા ફૂંસી, એક્ઝિમા અને ઘણી વખત કેટલીક લાંબા સમયની સમસ્યાઓ પણ શરૂ થવા લાગે છે. તેથી મિત્રો, માત્ર મોશન થઈ જવું એ વાતની ગેરંટી નથી કે તમારું આંતરડું સંપૂર્ણ સાફ છે. આંતરડું સાફ હોવું અને પેટ હળવું લાગવું બંને ખૂબ જ જરૂરી છે. હવે ચાલો આયુર્વેદિક ઉપાયો વિશે વાત કરીએ, જે આ બંને સમસ્યાઓ પણ એકસાથે કામ કરે છે. માત્ર આંતરડું ખાલી કરવામાં જ નહીં, પણ ચોટેલી જૂની ગંદકીને ધીમે ધીમે બહાર કાઢવામાં પણ તમારી મદદ કરે છે. સૌથી પહેલો ઉપાય જે મારા અનુભવ મુજબ સૌથી વધુ અસરકારક છે, આ 2 ઉપાયોમાં અને સૌથી સરળ પણ છે ઉપયોગ કરવા માટે, તે છે મિત્રો, જ્યારે સમસ્યા એટલી વધુ સ્તરોવાળી હોય, એટલે આંતરડું સંપૂર્ણ ખાલી ન થતું હોય અને જૂની ગંદકી પણ અંદર ચોંટતી જતી હોય, ત્યારે માત્ર એક વસ્તુ પર કામ કરવું પૂરતું હોતું નથી. આ સ્થિતિમાં આંતરડાને સપોર્ટ, મૂવમેન્ટ અને પાચન ત્રણેય સ્તરે મદદની જરૂર હોય છે અને અહીં ત્રિફળા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ એક એવો આયુર્વેદિક ઉપાય છે જે માત્ર કબજિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર પાચન તંત્ર માટે સંપૂર્ણ ઉકેલ તરીકે કામ કરે છે.
તેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે પેટની સફાઈ જબરજસ્તી નહીં પરંતુ કુદરતી અને સરળ રીતે સહાય કરે. તેનો મુખ્ય ઉદ્દેશ આંતરડાની ગતિ સુધારવી, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવી, એસિડિટી અને ભારેપણું શાંત કરવું અને ધીમે ધીમે પેટને હળવો અનુભવ કરાવવાનું છે. ઘણા લોકો બજારમાં મળતી સામાન્ય રેચક દવાઓ લેવાનું શરૂ કરે છે તો તેના પર આધારિત થઈ જાય છે. પરિણામે આજે એક ડોઝ લીધા પછી પેટ સાફ થઈ જાય, પરંતુ થોડા સમય પછી ડોઝ વધારવો પડે છે કારણ કે શરીરને તેની આદત પડી જાય છે. પરંતુ ત્રિફળા આ પ્રકારની શ્રેણીમાં આવતું નથી. તેની આદત પડતી નથી અને તે આંતરડાને તેની કુદરતી લયમાં પાછું લાવવામાં મદદ કરે છે, ગેસ અને એસિડિટી પર કામ કરે છે અને કેટલાક જૂના જમા થયેલા કચરાને નરમ બનાવી બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રિફળા નિયમિત રીતે લો છો ત્યારે ધીમે ધીમે આંતરડું સંપૂર્ણ રીતે ખાલી થવા લાગે છે. ચોટેલી જૂની ગંદકી પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે અને સૌથી મહત્ત્વની વાત છે કે તમારું પેટ હળવું લાગે છે. મિત્રો, હું પ્રામાણિકપણે માનું છું કે જો કોઈ વ્યક્તિ કબજિયાત, ગેસ, એસિડિટી, પેટ ફૂલવું અથવા ભારે પાચનથી પરેશાન હોય તેને ઓછામાં ઓછું એક વખત ત્રિફળા જરૂર અજમાવવો જોઈએ. કારણ કે જ્યાં સુધી તમે તમારા આંતરડાને યોગ્ય સપોર્ટ નહીં આપો ત્યાં સુધી માત્ર ખોરાકમાં ફેરફાર અથવા સામાન્ય ઉપાયો કામ નહીં કરે. લેવાની રીત: 1 ચમચી હૂંફાળા પાણી સાથે રાત્રે સૂતા પહેલાં લેવું પૂરતું હોય છે. પરંતુ જો તમને વધારે તીવ્ર દુખાવો હોય, લોહી પડતું હોય અથવા પાચન તંત્રનો કોઈ ગંભીર રોગ હોય તો સ્વ ઉપચાર કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. બીજો કુદરતી ઉપાય: ઈસબગુલની ભૂસી. તે દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જ્યારે તમે તેને પાણીમાં ઉમેરો છો ત્યારે તે ખૂબ ઝડપથી પાણીને શોષી લે છે અને જેલ જેવું સ્વરૂપ બનાવી લે છે. આ જેલ તમારા આંતરડાની અંદર ચિકાસ પેદા કરે છે અને ચોટેલી જૂની ગંદકી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. માત્ર 1 ટેબલસ્પૂન ઈસબગુલની ભૂસી હૂંફાળા પાણી અથવા દૂધમાં ભેળવીને રાત્રે પી લો. સવાર સુધીમાં તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે ઈસબગુલમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી તેને લીધા પછી તમારે વધુ પાણી પીવું જરૂરી છે, નહીં તો કબજિયાત ઓછી થવાને બદલે વધી પણ શકે છે. આ ખૂબ જ મહત્ત્વની વાત છે જે દરેક વ્યક્તિ તમને નહીં જણાવશે. તેથી તેને લીધા પછી રાત્રે ઓછામાં ઓછા 2 થી 3 ગ્લાસ અથવા 3 થી 4 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. બીજી વાત, જ્યારે પણ તમે તેને પાણી અથવા દૂધમાં ભેળવો ત્યારે તરત જ પી લો. તેને થોડા સમય રાખશો નહીં, કારણ કે થોડા જ સમયમાં તે ફૂલી જશે અને ઘટ્ટ બની જશે. પછી તેને પીવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેથી આ 2 બાબતોનું ધ્યાન રાખીને જો તમે ઈસબગુલ લેવાનું શરૂ કરશો તો તેનાથી પણ પેટ સારી રીતે સાફ કરવામાં તમને ઘણો ફાયદો થાય છે. આ ઉપાયો કુદરતી, સલામત અને આદત ન પડતા એવા ઉપાયો છે. તેઓ આંતરડાને જબરજસ્તી ચલાવવાને બદલે યોગ્ય રીતે કામ કરવાનું શીખવે છે. પરંતુ યાદ રાખજો, જો તમને લોહી પડતું હોય, ખૂબ જ તીવ્ર દુખાવો હોય અથવા ઘણા સમયથી કબજિયાત હોય તો સ્વ ઉપચાર કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો. મને આશા છે કે આજના આ વિડીયોથી તમને સમજાયું હશે કે સમસ્યા માત્ર મોશનની નથી પણ આંતરડું સંપૂર્ણ સાફ ન થવાની અને પેટ હળવું ન લાગવાની છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તેને જરૂર શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. જો કંઈ સારું અથવા ખરાબ લાગ્યું હોય તો તે પણ જરૂર લખજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. હસતા રહો, સ્મિત કરતા રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.